એક બે નહીં, પૂરા 9 વર્ષ મેં તમારા દાદાને પલંગ પર સાચવ્યા. જીવનભરની જે કંઈ બચત હતી, ઘરેણાં, જમીન, બધું જ પેરાલિસિસ સામે લડવા અને એમના શ્વાસ ટકાવવામાં હોમાઈ ગયું. અને અંતે છેલ્લા શ્વાસ વખતે એમણે મારો હાથ પકડીને શું કહ્યું હતું ખબર છે? જોજે આપણા બાળકોનું પણ પોતાનું જીવન છે, એમની પોતાની ઉડાન છે. એમની પ્રગતિ તારી સેવા કરવામાં અટકી ન જાય, એ જોજે. અને આજે હું એ જ વચન પાળવા નીકળી હતી. ગેટની બહાર બેસીને અનેક વિચારો કર્યા. મન ગભરાતું હતું. શું હું એકલી પડી જઈશ? શું લોકો વાતો કરશે? પણ જેવી અંદર ગઈ, વર્ષોનો થાક અને એકલતા જાણે આ દીકરીનું સ્મિત જોઈને ઓગળી ગયા. અહીંયા આવીને મને સમજાયું કે તમારા દાદાએ મને અહીં મોકલી એ માત્ર બાળકોના ભલા માટે નહોતું. એ તો મારા વર્ષોની પીડા અને ચિંતામાંથી આરામ આપવા માટે હતું. કાલે જ મેં એમના ફોટા સામે જોઈને હસીને કહ્યું, સારું થયું તમે મને અહીં મોકલી. મને ખબર જ નહોતી કે બીજાની સેવા કરતાં કરતાં હું મારી જાતને જ ક્યાંક ખોઈ બેઠી હતી. સાચું કહું તો મેં ઘર નથી છોડ્યું, પણ હવે મારા ઘરનું સરનામું આપણું ઘર છે.